તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આજે મિત્રો વાત કરીએ તો આજે તારીખ 1 ઓગસ્ટ 2025 વાર શુક્રવાર અને આજથી મિત્રો નવા મહિનાની શરૂઆત થતાની સાથે જ આગાહીમાં પણ મોટો પલટો આવ્યો છે, મોટો બદલાવ થયો છે। નવી આગાહી મુજબ મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્યમાં આ મહિનો અતિ ભારે રહેવાના એંધાણ છે, એટલે કે ગુજરાતમાંથી મોટી ઘાત તોળાઈ રહી છે, જેના વિશે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ઓગસ્ટ મહિનામાં બે સૌથી મોટા ભયંકર અને ખતરનાક વરસાદીય રાઉન્ડ આવી રહ્યા છે, જેના વિશે આજના વિડીયોની અંદર ખાસ આપણે વાત કરવાની છે। અને ગુજરાત રાજ્યમાં આટલું જ નહીં, અત્યારે પણ મિત્રો જો તો રાજ્યની આસપાસ એક મોટી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેને કારણે ગુજરાતમાં આજે કેટલી અસર થશે અને આગામી 24 કલાક ગુજરાત માટે કેવું હવામાન જોવા મળશે, આ બધી જ માહિતી અને અપડેટ જાણવાની છે આપણે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। સૌથી પહેલા તો મિત્રો ઓનલી વેધર ચેનલ ઉપર પહેલીવાર આવ્યો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે દરરોજના હવામાન સમાચાર આ ચેનલ ઉપર આપણે મૂકતા હોઈએ છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા આજનું હવામાન જાણીએ તો મિત્રો ઓગસ્ટ મહિનાની આજથી શરૂઆત થઈ છે, એટલે કે મિત્રો નવો મહિનો શરૂ થતાની સાથે જ આગાહીમાં પણ મોટો પલટો આવવા જઈ રહ્યો છે। ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનારા વરસાદને લઈને આગાહી સામે આવી રહી છે અને ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ઉપર જે અત્યારે મોટું સંકટ ટોળાઈ રહ્યું છે તેને લઈને, કારણ કે રક્ષાબંધન અને જન્માષ્ટમી ઉપર આ મહિને જે છે તે મિત્રો બે સૌથી મોટા વરસાદના જે છે તે રાઉન્ડ જોવા મળવાના છે તેવી આગાહી કરી દેવામાં આવી છે, જેના વિશે મિત્રો ઓફિશિયલી હવામાન ખાતું શું જણાવી રહ્યું છે તેની સાથે મિત્રો અન્ય પણ મિત્રો જે વેબસાઇટ હોય છે, અન્ય વેધર મોડલ હોય છે, તેના પણ મિત્રો ફોટા લઈને અમે આવેલા છીએ કે ખાસ કરીને આ વર્ષે આ મહિનાની અંદર જે છે તે ખાસ કરીને કેવો વરસાદ રહેવાનો છે। સાથે 4 તારીખથી નવું નક્ષત્ર પણ બેસવાનું છે અને પ્રથમ અઠવાડિયાની વાત આ વિડીયોમાં કરવાની છે, કારણ કે 1 થી 6 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારા વરસાદો પડવાના છે, તેના માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે। તો મિત્રો વિડીયોની અંદર કયા કયા મુદ્દા વિશે વાત કરીશું તે ટૂંકમાં તમને જણાવી દઉં તો સૌથી પહેલા તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે આ મહિનાની શરૂઆત થતાની સાથે જ આગામી હવે 5 દિવસ કેવું જોવા મળવાનું છે વાતાવરણ, કારણ કે આગામી 2 થી 3 દિવસ ગુજરાત માટે અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, તેના વિશે વાત કરીશું। બીજા નંબર પર મિત્રો મારે તમને જણાવવાનું છે કે આ મહિનામાં જે બે સૌથી મોટા વરસાદના રાઉન્ડ આવવા જઈ રહ્યા છે તેની તારીખો આવી ગઈ છે, તેના વિશે વાત કરીશું। ત્રીજા નંબર ઉપર હવામાન ખાતું શું જણાવી રહ્યું છે, વેધર મોડલો શું જણાવી રહ્યા છે, તેના ફોટા આપણી પાસે સામે આવ્યા છે, તેના વિશે પણ વાત કરવાની છે। ટૂંકમાં આ 10 થી 11 મિનિટના વિડીયોમાં તમને આ A to Z બધી જ હવામાનની માહિતી મળી જવાની છે, ત્યાર પછી તમારે કોઈ પણ બીજા વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણીએ કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 5 દિવસનું હવામાન શું જણાવી રહ્યું છે। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો 5 દિવસને આપણે બે ભાગમાં ગણી શકીએ, 1 અને 2 તારીખ અને ત્યાર પછી 3, 4 અને 5 તારીખ, કારણ કે ગુજરાત રાજ્યમાં 1 અને 2 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં એકદમ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ 3, 4 અને 5 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં અતિ ભારે તબાહી મચાવનારો વરસાદ શરૂ થઈ જવાનો છે। અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતોએ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં 3 તારીખથી તબાહી મચાવનારો વરસાદ પડશે, 6 તારીખથી દક્ષિણ ગુજરાતમાં છોતરા કાઢશે વરસાદ। પરંતુ મિત્રો અત્યારે 1 અને 2 તારીખની વાત કરીએ તો આજનો દિવસ એટલે કે 1 તારીખ અને આવતીકાલનો દિવસ એટલે કે 2 તારીખ, આ 1 અને 2 તારીખના રોજ ગુજરાત આસપાસ તમે જોશો તો અત્યારે હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ જે છે તે સક્રિય દેખાતી નથી। દેખાડી દઈએ તો જોઈ લો, અત્યારે આ ગુજરાત રાજ્ય છે, ઝૂમ કરીને પણ મિત્રો તમને અહીંયા અપડેટ આપીએ તો જોઈ લો મિત્રો, અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે અને ગુજરાતની એકદમ બાજુમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ દેખાઈ રહી છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ કોઈ મોટી સિસ્ટમ નથી। બીજા નંબર ઉપર મિત્રો વેધર મોડલ અનુસાર ભેજ કેવો દેખાઈ રહ્યો છે ગુજરાતમાં તે પણ આપણે જાણવાનું છે। તો મિત્રો જોઈ લો, ભેજ પણ જે છે તે ગુજરાતમાં અત્યારે એકદમ ઓછો છે, આસપાસના રાજ્યોમાં અહીંયા વધારે ભેજ દેખાઈ રહ્યો છે। એનો મતલબ એવો થાય છે કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર કોઈ પણ સિસ્ટમ જે છે તે મોટા અમાઉન્ટમાં સક્રિય નથી, ગુજરાતથી દૂર દૂર અહીંયા સિસ્ટમો બનેલી છે, જેને કારણે મિત્રો તારીખ 1 અને 2 તારીખના રોજ ગુજરાતમાં વરસાદ આવશે તે માત્ર ને માત્ર વાદળોના કારણે જ આવશે, કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે સિસ્ટમોનો વરસાદ નહીં આવે। હવે મિત્રો સિસ્ટમોનો જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે 4 થી 5 ઇંચથી વધારે વરસાદ પડતા હોય છે, 10-10 ઇંચના પડતા હોય છે। જ્યારે મિત્રો વાદળને કારણે વરસાદ આવે છે ત્યારે એ માત્ર ને માત્ર મામૂલી ઝાપટા અથવા તો છાંટા પડતા હોય છે, જેમ કે 1 થી 1.25 ઇંચનો વધુમાં વધુ વરસાદ આવી શકે। એનો મતલબ એવો કે મિત્રો ગુજરાતમાં 1 અને 2 તારીખ દરમિયાન કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ છૂટા છવાયા ભાગોમાં 1 ઇંચના વરસાદો શરૂ રહેશે અને એ વરસાદો પણ કયા ભાગમાં શરૂ રહેશે તેના વિશે પણ માહિતી આપીએ। તેના પહેલા જણાવી દઈએ કે 3 તારીખથી ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે વરસાદ, કારણ
કારણ કે નવો રાઉન્ડ આવી રહ્યો છે 3, 4 અને 5 તારીખ દરમિયાન કેવો વરસાદ જોવા મળશે તેના વિશે વિસ્તારથી વિડીયો આપણે આવતીકાલે મૂકીશું. આજે મિત્રો 1 અને 2 તારીખની વાત કરીએ. આવતીકાલે મિત્રો જે છે તે આપણે 3, 4 અને 5 તારીખે વરસાદ કેવો આવશે તેની સાથે 4 તારીખે જે નક્ષત્ર બદલાઈ રહ્યું છે, નક્ષત્ર આશ્લેષા શરૂ થઈ રહ્યું છે તેના વિશે પણ વિસ્તારથી માહિતી આપવાની છે. તો એ વિડીયો આવતીકાલનો વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો હવે આપણે આજની વાત કરીએ કે ગુજરાત રાજ્યમાં તારીખ 1 અને 2 ઓગસ્ટના રોજ કેવી જોવા મળી રહી છે સિસ્ટમ, અને બીજા નંબર ઉપર જે હવામાન ખાતા તરફથી જે નકશાઓ આપવામાં આવ્યા છે તેના વિશે પણ વિડીયોમાં આગળ વાત કરીશું. તો મિત્રો મેં તમને વિડીયોની શરૂઆતમાં જણાવ્યું તે રીતના જોઈ લો, ગુજરાત રાજ્ય ઉપર અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે, અને જોશો તો તમને દેખાશે કે ગુજરાત ઉપર હાલ અત્યારે કોઈ મોટી સિસ્ટમોના ઘેરાવા છે નહીં, પરંતુ ગુજરાતની ઉપરથી રાજસ્થાન ઉપરથી મિત્રો આ એક મોટી સિસ્ટમ જોઈ લો, અહીંયાથી એક મધ્યમ લેવલની સિસ્ટમ જઈ રહી છે, જેને કારણે ગુજરાતમાં જે છે તે વાદળો બની રહ્યા છે, જેથી ગુજરાત રાજ્યની અંદર વાદળોના વરસાદ 100% જોવા મળવાના છે. દેખાડી પણ દઈએ તમને તો જોઈ લો મિત્રો, આજે ઉપર મોટા ભાગની આ જે સિસ્ટમ મિત્રો બની રહી છે, એટલે કે ગુજરાત રાજ્યની ઉપર જે આ સિસ્ટમ બની રહી છે તેના અસરના રૂપે નીચે ગુજરાતના ભાગોમાં પણ મધ્યમથી હળવા વાદળો બની રહ્યા છે, અને આ જ વાદળો ગુજરાત રાજ્યમાં ભૂક્કા કાઢે તેવા વરસાદો જે છે તે તારીખ 1 અને 2 ના રોજ લઈને આવવાના છે. એટલે કે 1, 2 તારીખે મિત્રો ગુજરાતમાં સિસ્ટમ નથી, જેથી કોઈ મોટો વરસાદ તો જોવા નહીં મળે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર તારીખ 1 અને 2 ના રોજ જે છે તે મિત્રો તમને હળવા મધ્યમ લેવલના જે છે તે વરસાદો ચોક્કસ 100% જોવા મળવાના છે, જેમાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીના પણ વરસાદો મિત્રો તમને જે છે તે હાઈ લેવલના જોવા મળી શકે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે કયા કયા ભાગોમાં આજે વરસાદ છોતરા કાઢવાનો છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની જાણીએ, ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, એક ગામનું નામ લેવામાં આવશે, તો ધ્યાનથી મિત્રો સાંભળતા રહેજો. શરૂઆત કરી દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વલસાડ લાગુના વિસ્તારોથી લઈને ઉપર છેક વડોદરા સુધી વરસાદ જે છે તે આજે ભૂક્કા કાઢશે તેવું લાગી રહ્યું છે, જેમાં વલસાડના વિસ્તારોથી લઈને બીલીમોરા, નવસારી, આહવા, ડાંગ, વાસંદાના વિસ્તાર, વ્યારા, બારડોલી અને સુરત સહિતના ભાગોની અંદર વરસાદ છોતરા કાઢશે. તો ત્યાંથી ઉપર પણ જોઈ લો તો મિત્રો ઉમરપાડા, ડેડિયાપાડા, રાજપીપળાના વિસ્તાર, કોસંબા, ભરૂચના વિસ્તારોથી લઈને ત્યાંથી ઉપર જોઈએ તો જોઈ લો ડભોઈ, કરજણ, વડોદરાના વિસ્તારોથી લઈને બોડેલી, છોટાઉદેપુર, ખંભાત, આણંદ, આ બધા એ વિસ્તારો છે કે જ્યાં મિત્રો 99% થી લઈને 98%ની રેન્જના જે છે તે આપણને આજે વાદળો જોવા મળી રહ્યા છે, અને આ જ વાદળો જે છે તે આભ ફાટશે, અને જેને લઈને મિત્રો ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવનારો વરસાદ જે છે તે ખાસ કરીને જોવા મળી શકે. વાત કરીએ મિત્રો ત્યાર પછી મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં પણ આજે અને આવતીકાલના રોજ જોઈ લો સારી લેવલનો વાદળોનો ઘસારો જોવા મળી રહ્યો છે. એક મિત્રો કાળા ડિબાંગ વાદળોનું જૂથ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે, જેને લઈને મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાતની અંદર આજે 1 તારીખ દરમિયાન અને 2 તારીખે સવારના સમયગાળા દરમિયાન લુણાવાડા, ગોધરા, મહીસાગર, ખેડાના વિસ્તાર, તેની સાથે દાહોદના વિસ્તારોથી લઈને કપડવંજ, બાલાસિનોર, નડિયાદ, ખેડા, ધોળકા, ડાકોર, અમદાવાદ, દ્રસ્કોઈ, વિરમગામ, બાપુનગર, અમદાવાદથી લઈને નીચે જે ગાંધીનગર અને બાપુનગરના વિસ્તાર છે, તેની સાથે મહેમદાબાદ લાગુના વિસ્તારો, આ બધા જ વિસ્તારોની અંદર ધોળા દિવસે અંધારપટ છવાઈ જશે, કારણ કે વાદળોનો એક સાથે જથ્થો જે છે તે આગળ વધી રહ્યો છે, અને તે જ વાદળોનો જથ્થો જે છે તે ગુજરાત રાજ્યના ભાગોની અંદર કડાકા અને ભડાકા સાથેના વરસાદો શરૂ કરશે. ત્યાંથી મિત્રો આગળ સૌરાષ્ટ્ર વિશે જાણીએ, ત્યાર પછી ઉત્તર ગુજરાતની માહિતી પણ આપીશું. તો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો કે ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે તીવ્ર વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, તેમાં પણ 3 જિલ્લાની અંદર જેમ કે ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર, આ 5 જિલ્લાની અંદર વધુ લેવલના હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે, જેમાં શરૂઆત કરી બોટાદ જિલ્લાથી તો જોઈ લો સૌરાષ્ટ્રની અંદર બોટાદ જિલ્લાની અંદર બરવાળાના વિસ્તારોથી લઈને માણગઢ, ધંધુકા, રાણપુર અને આસપાસના જે મિત્રો વિસ્તારો છે જેમ કે ઢોળાના વિસ્તાર, માંડવા, સાળીંગપુર, આ બધા જ ભાગોની અંદર મધ્યમથી હળવા જે છે તે વરસાદો જોવા મળશે. નીચે જોઈ લો મિત્રો ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો આ 2 જિલ્લાના મોટા ભાગના તાલુકાઓ જેમ કે અમરેલીથી શરૂઆત કરીએ તો બાબરા, લાઠી, બગસરા, કુંકાવાવ, ધારી, દુધાળા, રાજુલા, લીલિયા, ખાંભાના વિસ્તારોથી લઈને સાબરકુંડલાના વિસ્તાર અને ભાવનગરની અંદર વલભીપુર, ગારિયાધાર, પાલીતાણા, તળાજા, અલંગ, બુધેલથી લઈને મહુવા લાગુના વિસ્તારોની અંદર જે છે તે છોતરા કાઢનારા વરસાદો આગામી 24 કલાકની અંદર ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવશે તેવું લાગી રહ્યું છે. તેની સાથે મિત્રો ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો આ વિસ્તારોમાં જે છે તે વાદળોની રેન્જ માત્ર 65% છે, જેથી અહીંયા મધ્યમથી હળવા વરસાદ પડી શકે. 1 ઇંચથી વધારે વરસાદ પડવાની અહીંયા આજે કોઈ આગાહી નથી, છતાં પણ તુલસીશ્યામ, વેરાવળ, ઉનાના વિસ્તારોથી લઈને વિસાવદર, જુનાગઢ, માણાવદર, મુલિયાસા અને કેશોદ લાગુના વિસ્તારોમાં હળવા ઝાપટા બની શકે. ત્યાંથી આગળ જોઈએ તો પોરબંદર, દ્વારિકા અને મિત્રો જે બાકીના પણ જે આ વિસ્તાર છે જેમ કે તમને દેખાડી દઉં સળંગપટ્ટો, મોરબી, જામનગર, દ્વારિકા અને પોરબંદર, આ 4 જિલ્લા ઉપર મિત્રો જે છે તે વરસાદનું મિત્રો કોઈ મોટું વાદળ જે છે તે સક્રિય નથી, જેથી આ 4 જિલ્લાની અંદર જે છે તે મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો પડશે. બાકી કોઈ મોટા 1 ઇંચ કે તેનાથી વધારે વરસાદની કોઈ આગાહી બનતી નથી.
ઉપર મિત્રો ઉત્તરીય સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉત્તરીય સૌરાષ્ટ્રમાં હાઈ લેવલના વરસાદો દેખાઈ રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાની અંદર જે છે તે હાઈ લેવલના વરસાદો બની શકે, જેમાં વિસ્તારો જોઈએ તો રાજકોટની અંદર ચોટીલા, થાણગઢના વિસ્તારો, શાપર, વેરાવળના વિસ્તારોથી લઈને ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, તેની ઉપર મિત્રો જોઈએ તો સુરેન્દ્રનગરમાં લીંબડી, નળ સરોવરના વિસ્તારોથી લઈને નવલખી, માલીવા, ધાંગધ્રાના વિસ્તારો આસપાસ પણ જે છે તે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે મિત્રો છોતરા પાડી શકે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તરીય ગુજરાતના ઝોનની વાત કરી લે તો જોઈ લે ઉત્તર ગુજરાતમાં પણ જે છે તે ખાસ કરીને આજે મહેસાણાના વિસ્તારોથી લઈને હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, રાધનપુરના વિસ્તારોથી લઈને પાટણ, મોઢેરા, સાબરકાંઠા, બનાસકાંઠા, ડુંગરપુર અને જે અરવલ્લી, પંચમહાલનો પટ્ટો છે ત્યાં પણ મિત્રો આગળ જઈને જે છે તે વરસાદની હાઈ લેવલની આગાહીઓ બની રહી છે. ત્યાર પછી મિત્રો આપણે એક મહત્વના સમાચાર એ પણ આપવાના છે, જેમાં જાણીએ કે હવામાન ખાતા દ્વારા જે નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે તે જોઈએ તો જોઈ લે મિત્રો હવામાન ખાતા દ્વારા આગામી 2 થી 3 દિવસના નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે. તે અનુસાર ગુજરાત રાજ્યમાં તારીખ 1, 2 અને 3 દરમિયાન જે છે તે કોઈ મોટા હાઈ લેવલના વરસાદની આગાહી નથી, એકદમ ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો આ નકશો જે છે તે ખૂબ કામનો છે, જે આ મહિનો જે શરૂ થયો ઓગસ્ટ મહિના, આ મહિનાના 4 અઠવાડિયા દર્શાવતો આ નકશો છે, જેમાં જુઓ તો ગુજરાત રાજ્ય પર કેવા વરસાદો જોવા મળશે તે દર્શાવતો નકશો છે. સૌથી પહેલા મિત્રો આ નકશો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ નકશાની અંદર જે છે તે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ગુજરાતમાં આ નકશો જે છે તે મિત્રો સૌથી પહેલા અહીંયા જોઈ લે તો ગુજરાતના આ પહેલા 2 અઠવાડિયા દર્શાવતા આ 2 મોટા નકશાઓ છે, જેમાં મિત્રો જુઓ તો અહીંયા ગુજરાત રાજ્ય પર વરસાદનું જોર જે છે તે પહેલા 2 અઠવાડિયા દરમિયાન એકદમ ઓછું જોવા મળી રહ્યું છે. અને ત્યાર પછી આ નીચેનો નકશો જુઓ તો આ છેલ્લા 2 અઠવાડિયા છે, જેમાં વરસાદનું જોર ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યું છે. તેનો મતલબ શું થયો કે મિત્રો આજે શરૂ થયેલો મહિનો છે ઓગસ્ટ, આની અંદર પહેલા 15 દિવસ હળવા વરસાદ રહેશે, જ્યારે છેલ્લા 15 દિવસ જેમાં જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ જેવા તહેવારો આવી રહ્યા છે, આ તહેવારો દરમિયાન ગુજરાતમાં હાઈ લેવલના વરસાદ અને આ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાતમાં 15 ઇંચ જેવા અતિવૃષ્ટિના વરસાદો પણ પડે તેવી પણ આગાહી છે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ, અહીંયા સમાચાર પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સાથે મિત્રો વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બધા લોકોને આ માહિતી મળી જાય. સાથે મિત્રો આપણે મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી દરેક લોકો આજ માટે રજા આપશે. ધન્યવાદ. જય માતાજી.